જો 5:30 થઈ ગયા ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને. તો થઈ ગયા એકદમ રેડી તૈયાર. આપણે કોફી કાઢી લઈ. શું કેવું? કોફી એકચ્યુઅલી મિત્રો પીવી જોઈએ સવારમાં. આ શું કરે, ડિટોક્સ કરી નાખે તમારા લીવરને. તમે સવારમાં કોફી પીઓ ને મજા આવી જાય. લીવરને એમ થાય ઓહો આ શું આવ્યું. પહોંચી ગયા. વાર તો તેરા નામ જેવા થઈ જાય હો મિત્રો. બરાબર, હજી ઓલા ભાઈ આવ્યા નથી. એમ જો આપણે ભાઈ અહીંયા પહોંચી ગયા છે. હજી ભાઈની ગાડી નથી આવી, રાહ જોવી પડશે હજી, કેમ કે હજી 6 વાગ્યા જ છે. આપણે ભાઈ એક્ઝેક્ટ ટાઈમે પહોંચી જાય. તમને ખબર ને, આજે થઈ ગયો શનિવાર અને આપણે જે બાકા ચીકી બોલાવી આજે તો ત્રીજા ગેરમાં ભગાવી. બહુ નહીં, ધીરી ભગાવી, ચાલી એને ભગાવી કહેવાય. હા, તમે વ્યૂ ચેક કરો એકવાર. હા જો તો ખરી એમ તો આયા ઉભા રહીને ઘડીક વાર જોઈ. હાય જોરદાર વ્યૂ ભાઈ, જોરદાર. સવારમાં આવજો. અને આજે વચ્ચે જો પ્રકાશ પડે છે, તમને દેખાતો હોય કે નહીં ખબર નહીં. સૂર્યનો પ્રકાશ જે છે ને આમ ઓલો ચાદર ફેલાતી હોય ને પ્રકાશની, એવી રીતે થાય છે. અને અહીંયા બ્રેક મારી દીધી છે તો આપણે મારી દઈએ. આવા કઈ બતાવી છે. ચાલો આપણે પહોંચી ગયા છીએ. જો સાધનમાં દાદાના મંદિરે સવારમાં દર્શન કરી લેવાય. કેમ કેવું મિત્રો, જુઓ તમે ખાલી આ વાદળો અને આ નજારો જે અત્યારે હું જોઈ રહ્યો છું ને, એક નંબર મિત્રો. અવારમાં મન પ્રફુલ્લિત થઈ ગયું. આમ જો આ પહાડો હોય હરવાળવા, અને આપણા ગામ બાજુ આપણે હરવે જતા હોય. હા આવું વાતાવરણ હોય ખુશ્તુમાં, ઠંડુ વાતાવરણ, પવન આવે ઠંડો હરવાળો. થોડું થાય કે વરસાદ આવશે પણ જો આવે વાર. અમારા કાકા ગયા ને પછી જો વરસાદ આવશે. કન્ટિન્યુ રાખવાના. ચાલો મિત્રો, થઈ ગયું છે અમારે રીલનું શૂટિંગ રેડી થઈ ગયું છે. અને ગરમીના બફાઈ ગયા છે. કાંટો તો ખરી. બફાઈ ગયા છે. આ ઘોડી ઉપર રાખ્યો છે. હવે માઇક ચાલુ છે. જો હા, માઇક બધું ફિટિંગ કર્યું હતું. આપણે આઈફોનમાં રીલ શૂટ કરી. શું કે મમ્મી? બસ જો નોકરી પૂરી થાય પછી આપણું શૂટિંગ નું કામ થાય, પછી ખાવાનો વારો આવે. હે અને ઘરે જાય, નોકરી પૂરું થઈ ગયું, શૂટિંગ પૂરી થઈ ગઈ ને. હવે રીલનું 15 સેકન્ડનું કામ આઈનું લેવાનું હતું, તારી ભૂરી કાકી વાળું એ લઈ લીધું. હવે કાલનું જે લેવાનું છે સરદાર એન્ટરપ્રાઇઝનું, એ કાલ શૂટિંગ એટલું લઈ લઈશું. અને પછી અત્યારે જવાનું છે સમૂહ લગ્નના એવોર્ડ સમારંભમાં. સમૂહ લગ્નની અંદર આમંત્રિત મહેમાન તરીકે. એવોર્ડ સમારંભ નહીં, આમંત્રિત મહેમાન તરીકે, એકચ્યુઅલી સેલિબ્રિટી તરીકે મિત્રો અમે જાય. તો ચાલો કન્ટિન્યુ રાખો. હવે ખાવા પીવાનું કહેશો મમ્મી, તમે આવો હવે. સારું હાલો મિત્રો, કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ બધાને. તો જો આપણે મસ્ત કાલનો કાર્યક્રમ પતીને નિંદર બિંદર કરીને ઉઠી ગયા મમ્મી. અને જો આપણે આ મનીષ ફુવાની ઘરે આવી એટલે ફિક્સ જ હોય. શું કેવું મનીષ ફુવા? આવજો. અમારો ગુજરાતનું ફેમસ નાસ્તો, કાઠિયાવાડી નાસ્તો. શું કેવું મુનીભાઈ? અને મુનીભાઈના હાથનો ચા, ઓહો. આ ઘી મિત્રો લગભગ મુનીભાઈ બનાવી એવી વાત મળી છે. ખુલશે નહીં, મલાઈનું સ્પેશિયલ ઘી હે ને રોનકભાઈ? સાચી વાત છે. તો વાંધો નહીં. અને જો આ બાજુ આ પેટ્રોલ પંપના માલિક હો મિત્રો. ના ઈ કાંઈ નહીં, ઈ બધું ઓનર છે એમ જ કહેવાનું. અને આ મમ્મી ને પપ્પા હાટું સ્પેશિયલ ભાખરી બની ગઈ છે. એને એકચ્યુઅલી ભાખરી વગર નો ભાવે હે ને. અને અમને બધાને ગાંઠિયા વગર નો ભાવે. કા મનીષ ફુવા? એમાંય પાછો રવિવાર ગાંઠિયા જલેબી રવિવારે તો જોઈએ જ મિત્રો. તો ચાલો જો ગાંઠિયા જલેબી વણેલા ફાફડા જલેબી ને સંભારો ને મરચા ને ચા. હા ચાલશો હાલો આવી જાઓ. ચાલો કેટલા વાગ્યા જોયું આપણે ડિસ્પ્લેમાં જ દેખાઈ જાય કેટલા વાગ્યાની. તો હવે અમે હરવે નીકળી. હે મમ્મી શું કેવું? હાલો રોનકભાઈ આવજો. આયુષભાઈ તમે આવજો.
તમે આવીને રહી જાઓ, અમે આવશું. હાલો મુનિભાઈ આવજો, બીજું શું હોય. અમે હવે મિત્રો આપણે આવશો ને તો અમારે ક્યાંક વહી જવું પડશે, એટલે તમે આવીને રહીજો, અમે અહીંયા આવશું. હા એમ હવે આપણે નીકળી કા પપ્પા. હા બસ કાલે સમાજના કામ માટે આવ્યા હતા અને એમાં આપણને બહુ ઘણો મજા આવીને આનંદ આવ્યો. હવે જાય છે મુનિભાઈ મજા આવી ને બાકી બાકા જીકી ફૂલ. હા એમ અને જમવાની કેવી મજા આવી. ભૂરા કાકાએ 200 રૂપિયા થાળી જમાડી. 200 વાળી થાળી જમાડી. હા ચાલો મિત્રો જો હવે આપણે તૈયાર થઈ ગયા છે રેડી નીકળવા માટે અને હવે નીકળીશું. ચાલો મળીએ આપણે આગળ. એમ થયું કે તડકો થોડો છે તો આપણે શું કહેવાય સોડા બોડા પી લઈએ. ગરમી છે તો થોડા પી પડે ને યાર. સોડા તમે પી અંદર આવ્યા જો આપણે મનમોહન. અને આપણે એવો જૂના એટલે આપણે જ્યારે એમને મિત્રો અહીંથી નીકળીએ એટલે અહીંયા ઉભો રહેવાનું હોય. રાજકોટમાં અહીંથી નીકળી રાજકોટની બહાર નીકળી એટલે અહીંથી ઠંડુ પીતું જ હા એમ જો આપણે હે મનમોહન કોલ્ડ ડ્રિંક્સ એમાં આવી ગયા છે અને લીંબુ સોડા પીવાય. ડિલક્સ કોફી જૂની હતી ને એના પૂરા બારવડી ચોકના પૂરામાં. બારવડી ચોકના ખૂણામાં ભાઈ અને લીંબુ સોડા પીવાની એને બીજું કાંઈ ખોટું અટ્રેસ હતા. તો જીરા મસાલા જો યાર. હા તમારે જીરા મસાલા એ લીંબુ સોડા જેવી છે. એવું હે અલા કાઈ વાત. ચાલો આપણે પી લઈએ ભાઈ. આને ઠંડી ઓછી ને લીંબુ ઓછું. તમારે જીરા મસાલા અને આપણે મિત્રો લીંબુ સોડા. એકચ્યુઅલીમાં ઠંડુ ન ફાવે. સરસ સરસ વાત છે. ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણે આવી ગયા હતા અહીંયા સરદાર એન્ટરપ્રાઇઝમાં રીલ ઉતારવા માટે. બધી રીલ શૂટ કરી લીધી છે. આમ જો ફ્રીજ વોશિંગ મશીન તમામ પ્રકારની વસ્તુની આપણે રીલ ફાઇનલી શૂટિંગ થઈ ગઈ છે અને હવે થોડા બોડા પાઈ દીધી આપણા ભાઈએ. હવે જો ફ્રીજ બ્રીજ નામ જુઓ તમે ખાલી. આ હા પપ્પાના ભાઈબંધ જ છે ચંદ્રેશભાઈ અને આ અમારા શેઠાણી શું કરે છે અહીંયા બહાર બેઠા. બહાર અંદર ન આવતું રહેવાય, ધ્યાન રાખવું પડે. ઓકે સપ્તાહ સાંભળો તમે મિત્રો. અહીંયા 12 વાગે તડકાના સપ્તાહ સાંભળે. અંદર અમે રીલ બનાવી. રીલ બની ગયા. હવે રીલ નહીં આખો ઉલટો વિડીયો બનાવ્યો. વિડીયો હાલો હાલો તો જાય બીજું શું હોય. હવે નીકળી મિત્રો ઘર બાજુ મળીએ. ફાઇનલી આપણે નીકળી ગયા હો ઘર બાજુ ભાઈ. એ જ રસ્તો આવે આપણે દરરોજ સેમ જ રસ્તો આવે મિત્રો ઘર બાજુ જવાનું હોય ને. જો આપણે ભૂલ આપણે કરી નાખીએ રીલનું. રીલ મીન્સ કે રીલ નહીં થોડોક વિડીયો જેવું જ બનાવી નાખ્યું છે. સરદાર એન્ટરપ્રાઇઝ આપણા પપ્પાના મિત્ર છે અને સારું કામકાજ છે એવું મોબાઈલ દુકાન બધી બનાવી નાખીએ અને મમ્મી પપ્પા બી ગયા ગયા છે ઘર બાજુ. ખરા તડકો પાછો માથે લઈ લીધો છે અને હવે આપણે પણ હવે ઘર બાજુ નીકળીએ. તો ચાલો મળીએ. જો વાતાવરણ તમે અહીંથી એક તો ખબર નહીં અહીંયા આવીને વાતાવરણ મજા જ આવ્યા કરે આમ. હા ચાલો કન્ટિન્યુ રાખો. અને આ જુઓ હા 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 એ હા 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 એ ઉનાળાનો ઉનાળાનો આપણે કેરી ફળોનો રાજા. હા હા જામો હે આ બધું આખા અત્યારે ગુજરાતમાં. કેરીઓ જો દિવસે કેરીઓ આલે રાતે કેરીનો રસ હતો અમારા સમાજનું ઓલે જમવામાં. હા 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 ભરીને ડાયરું હો પેટ ભરાઈ ગયું ત્યાં. મજા આવી ગઈ હો. અને આ જો ઠેઠ લગી કેરીઓ વાળા જો. હા આપણે જો ઉડે તો જા હો બાકી ગવારિયા ઘા મળીએ આપણે. આપણે રસ્તામાં વાત કરતા હતા કે જો આ કેરીઓની લાઈન તો આ જો બે માણસ કેરી લઈને આવ્યા. તું આજ દી રોકાવાનો હતો પછી તને કેરી તો ખવડાવવી પડશે ને. તારા તો કેરી લઈ દે આખી પેટી. હા મિત્રો જોયું આખી પેટી લઈ દે. હા એમ ઉડે તો જ. હા હાલો જે કેસર કેરી આવી ગઈ. હાલો ફટોફટ આ ખોલો એટલે અમે જો મિત્રો થોડો આરામ કરીએ. થાકી ગયા છે. આજે બ્લોગ મોડો આવ્યો હોય છે. ચાલો હજી આવ્યો નહીં હોય બનાવવાનું જ બાકી મિત્રો મળીએ.